પ્રેઝન્ટિંગ યુથ એજ્યુકેશન એપ્લિકેશન. અહીં તમને ધોરણ 1 થી 12 ના સ્પર્ધાત્મક પરીક્ષાના ગુજરાતી તથા ઇંગ્લિશ મીડિયમ માટેના તમામ પાઠ્યપુસ્તકની PDF ફાઇલ તથા વિડિયો લેક્ચર તેમજ અહીં તમે દરેક વિષયની બ્લુ પ્રિન્ટ પ્રમાણે પરીક્ષાના પેપર તથા સોલ્યુશન મેળવી શકો છો અને વિષય અનુસાર મટીરીયલ પણ તૈયાર કરી શકો છો, એ પણ તદ્દન ફ્રી. તો અત્યારે જ આ એપ્લિકેશન ડાઉનલોડ કરો અને લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલ છે. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું DA પંપાણિયા અને આપ અમારી ચેનલ ઉપર નિહાળી રહ્યા છો ભૂગોળ ધોરણ 11 પ્રકરણ નંબર 1 ની અંદર ફરી એકવાર આપનું હાર્દિક સ્વાગત છે. આવો આપણે શરૂઆત કરીએ ભૂગોળનું જે અપૂર્ણ ચેપ્ટર છે એની અંદર. ખાસ પ્રકરણ 1 ની અંદર ભૂગોળ એક વિષય તરીકે આપણે શરૂ કરી રહ્યા છે, ત્યારે એનું જે અપૂર્ણ એટલે પહેલા વિભાગની અંદર જે આપણે જોયું તો કે ભૂગોળ એ શું છે, શા માટે છે, ક્યાં છે, જીઓગ્રાફી શબ્દ સૌપ્રથમ કોણે આપ્યો અને 4 આવરણો અંગેની ચર્ચાઓ કરી. હવે આજે આપણે જોવાનું છે ભૂગોળ એક વિદ્યાશાખા તરીકે ભૂગોળનો વિકાસ ક્યારથી થયો. આપણે ભૂગોળ શું છે એ અંગેની માહિતી મેળવી ગયા. હવે વિદ્યાશાખા તરીકે ભૂગોળનો વિકાસ ક્યારથી થયો, શા માટે થયો, કયા કયા વ્યક્તિઓના એના ભૂગોળની અંદર પ્રદાનો રહેલા છે, એ અંગેની ચર્ચાઓ આપણે આ લેક્ચરની અંદર કરવા જઈ રહ્યા છે. તો આવો શરૂઆત કરીએ. પહેલું, ઇરેસ્ટોસિનિસ નામનો વ્યક્તિ. મિત્રો, જીઓગ્રાફી શબ્દ જેણે આપ્યો હતો ઈસવીસન પૂર્વેની બીજી સદીની અંદર જન્મેલો ઇરેસ્ટોસિનિસના નામના વ્યક્તિએ પૃથ્વીનો પરિધ માપવાની કોશિશ કરી હતી. પૃથ્વીનો પરિધ કેવો, પૃથ્વી એનો આકાર અને કદ ને એ બધી વસ્તુ અને જુદા જુદા જે ભૂગોળવેતાએ વાત કરી છે એનો પરિધ કેવો છે એ અંગે પહેલી વહેલી રજૂઆત ઇરેસ્ટોસી નામના વ્યક્તિએ કરી હતી. આ યાદ રાખજો. પૃથ્વીનો પરિધ કોણે માપ્યો? ઇરેસ્ટોસિનિસે. બીજો વાત, થેલ્સ નામનો વ્યક્તિ ઈસવીસન પૂર્વેની બીજી સદીની અંદર જન્મેલો અને એણે પૃથ્વીના કદ અને આકાર અંગેની વાત કરી અને આ વિશ્વનો મિત્રો પ્રથમ ભૂગોળવેદ છે. આ શબ્દ યાદ રાખજો. જનરલ નોલેજના પ્રશ્નની અંદર ઘણા બધા બહાર પડશે. વિશ્વનો પ્રથમ ભૂગોળવેદ કોણ? તો વિશ્વનો પ્રથમ ભૂગોળવેદ થેલ્સ નામના વ્યક્તિને ઓળખવામાં આવે છે કે સૌ પ્રથમ તેમણે પૃથ્વીના કદ અને આકાર, એને કીધું પૃથ્વીનું કદ કેવું છે, પૃથ્વીનો આકાર કેવો છે. આપણે જાણીએ છીએ કે પૃથ્વીનો આકાર કેવો છે, એ ગોળ છે, એ બંને ધ્રુવો તરફ સહેજ ચપટી નમેલી છે. એટલે પૃથ્વીનો આકાર અને કદ અંગેની માહિતી આ સૌ પ્રથમ થેલ્સ નામના વ્યક્તિએ, કે જે વિશ્વનો પ્રથમ ભૂગોળવેદ એને ગણવામાં આવે છે, એણે રજૂઆત કરી હતી. ત્યારબાદ હવે વાત કરીએ તો ટોલેમી નામના એક વ્યક્તિ છે. ટોલેમી, જેણે દેશોના અક્ષાંશ અને રેખાંશ અને ભૌગોલિક સ્થાન, કયો દેશ ક્યાં આવેલો છે, પૃથ્વી ઉપર કેટલા અક્ષાંશ આવેલા, કેટલા. તો મિત્રો ધોરણ 10 ની અંદર આ વસ્તુ આવતી હશે તમને કદાચ, કે પૃથ્વીની અંદર કેટલા અક્ષાંશ અને કેટલા રેખાંશ આવેલા છે, અક્ષાંશ કોને કહેવાય, રેખાંશ કોને કહેવાય, એ અંગેની પણ માહિતી તમને પ્રાપ્ત થઈ હશે. તો પૃથ્વીની ઉપર જે કાલ્પનિક જે રેખાઓ છે એ ઊભી રેખાઓને રેખાંશ શબ્દ બોલે છે અને પૃથ્વીની આડી રેખાઓ છે તેને અક્ષાંશ તરીકે ઓળખવામાં આવે છે. તો ટોલેમીએ અક્ષાંશ, રેખાંશ અને દેશોના સ્થાન એટલે ભૌગોલિક સ્થાન અંગેની માહિતી, કયો દેશ ક્યાં આવેલો છે. હવે ભારતના અક્ષાંશ અને રેખાંશ વિશે આપ જાણતા હશો. ભારત કેટલા અક્ષાંશ અને કેટલા રેખાંશ વચ્ચે આવેલો છે? તો ભારત 8 ઉત્તર અક્ષાંશથી 37 ઉત્તર અક્ષાંશ અને 68 થી 97 પૂર્વ રેખાંશ વચ્ચે એ ભારત દેશનું સ્થાન આવેલું છે. આ કોઈ પણ રેખાંશ એટલે બે અક્ષાંશ અને રેખાંશ વચ્ચેનો જે આપણે સમયગાળો નક્કી કરવો હોય, કેટલાય 111 કિલોમીટરનું અંતર છે મિત્રો. જ્યારે કોઈ પણ એક રેખાંશ બીજા રેખાંશ સાથે છેદ કરે છે ત્યારે એનું જે આખું અંતર છે 111 કિલોમીટર સુધીનું અંતર એની અંદર જોવા મળે છે. તો એણે વાત કરી ટોલેમીએ અક્ષાંશ, રેખાંશ અને દેશના ભૌગોલિક સ્થાન, કયો દેશ કયા વિસ્તાર ઉપર આવેલો છે એ અંગેની પહેલી વહેલી રજૂઆત કરનાર આ વ્યક્તિ હતો ટોલેમી. આગળ સ્ટ્રોમ્બો નામનો વ્યક્તિ એક થઈ ગયો છે ભૂગોળવેદ, અને સ્ટ્રોમ્બો નામના વ્યક્તિએ 17 ખંડોની અંદર પૃથ્વીનું વર્ણન કરેલું, કે પૃથ્વી છે જુદા જુદા 17 ખંડોની અંદર વિભાજિત થયેલી છે. પણ હકીકતમાં ખંડ કેટલા છે અત્યારે? કારણ કે આ શરૂઆત અને શરૂઆતનું નોલેજ મિત્રો આપણે જોઈએ છીએ કે પ્રાથમિક અવસ્થામાંથી જે લોકોએ એ શરૂઆતની અંદર એટલી ટેકનોલોજી ન હતી, એટલા કોઈ ઉપકરણો ન હતા, એના માપવા માટેના કોઈ સાધનો ન હતા. તો ત્યારે એણે જે વાત કરી કે સ્ટ્રોમ્બોએ કે 17 ખંડોની અંદર આખી આ પૃથ્વી છે વિભાજિત થયેલી છે. પણ આપણા પૃથ્વી પર કેટલા ખંડો આવેલા છે? મુખ્ય 7 ખંડો એ પૃથ્વી ઉપર આવેલા છે. પણ શરૂઆત સ્ટ્રોમ્બોએ 17 ખંડોની અંદર પૃથ્વીનું વર્ણન કર્યું હતું. એના પછી આવે છે
ભારતના ભૂગોળવેતાઓ મિત્રો ખાસ યાદ રાખજો કે ભારતના જે ભૂગોળવેતાઓ છે એનું પ્રદાન ભૂગોળની અંદર ખૂબ રહ્યું છે અને એ એવા ભૂગોળવેતાઓ છે કે જેની અંદર આપણે એના નામથી ભારત દેશનું ગૌરવ વધે છે. એ કયા કયા વ્યક્તિઓ છે તો કે એક આર્યભટ્ટ, ભાસ્કરાચાર્ય, વારામિહિર, બ્રહ્મગુપ્ત, આ બધા વ્યક્તિઓ એ ભારતના ભૂગોળવેતાઓ છે. અને એની અંદર આપણે વાત કરીએ તો ભારતના આર્યભટ્ટ નામના વ્યક્તિના આર્યભટ્ટનું નામ મિત્રો ભારતની અંદર પ્રથમ જ્યારે ઉપગ્રહ છોડ્યો એ પ્રથમ ઉપગ્રહ છોડ્યો એની અંદર એનું નામ આપવામાં આવ્યું હતું આર્યભટ્ટ. શું કામ? કારણ કે ભારતના વ્યક્તિ હતા, ભૂગોળ ક્ષેત્રે પોતાનું ખૂબ પ્રદાન હતું, દેશ વિદેશની અંદર ભારતનું નામ રોશન કર્યું છે. એવા વ્યક્તિ એ આર્યભટ્ટે સૌ પ્રથમ સૂર્યમંડળ વિશે માહિતી આપી હતી કે સૂર્યમંડળ આ છે, સૂર્યમંડળના એના પેટા સભ્યો આ છે, એના ગ્રહો આ છે, ઉપગ્રહો આ છે. એ અંગેની પહેલી વહેલી રજૂઆત વિશ્વ આખાની અંદર જો કરનાર કોઈ વ્યક્તિ હોય ને તો એ આર્યભટ્ટ હતા અને આપણા માટે ગૌરવની વાત છે. આપણે એને સો સલામ કરીએ છીએ. બીજી વાત આવે છે સૂર્યમંડળ વાત કરી. બીજા વ્યક્તિ એકના વારામિહિર હતા કે જેને પૃથ્વીનો વ્યાસ કેટલો ફેલાયેલો છે એ અંગેની ચર્ચાઓ એ વારામિહિર નામના વ્યક્તિએ કરી હતી. આ પણ મિત્રો ભારતના વ્યક્તિ છે અને એને પણ એ ભારત દેશનું આપણે ગૌરવ છે. વારામિહિરે પૃથ્વીના વ્યાસ સંબંધી ચર્ચાઓ કરી. ત્યારબાદ એણે જે વાત કરી છે કે ભારતના પૃથ્વીનો વ્યાસ કેવો છે એ વારામિહિરે સાબિત કર્યું. ત્યારબાદ વાત કે ભાસ્કરાચાર્યએ ભારતના જે વ્યક્તિ હતા એ પણ ભાસ્કરાચાર્યએ ગુરુત્વાકર્ષણ અને બ્રહ્મગુપ્તએ ખગોળ અંગેની એ બાબતો એ રજૂ કરી હતી. એટલે ભાસ્કરાચાર્યએ ગુરુત્વાકર્ષણનો નિયમ ન્યૂટને શોધ્યો, પરંતુ ગુરુત્વાકર્ષણ અંગેની ચર્ચાઓ પણ આ વ્યક્તિ દ્વારા પણ થયેલી છે. એટલે એને પણ આપણે ભારત માટેનો ગૌરવ કહી શકાય. એ ભાસ્કરાચાર્યએ ગુરુત્વાકર્ષણ, બ્રહ્મગુપ્ત નામના વ્યક્તિ થઈ ગયા છે. એણે ખગોળ અને જ્યોતિષશાસ્ત્ર અંગેની માહિતી આપી છે. મિત્રો જ્યોતિષશાસ્ત્ર આજે ખૂબ ઘણા વિશ્વના દેશોની અંદર એ જ્યોતિષશાસ્ત્ર ખૂબ સારા એવા પ્રમાણની અંદર ફેલાયેલું છે. તો એ રજૂઆત કરનાર વ્યક્તિ કોણ હતા? તો ભારતના હતા અને એ હતા બ્રહ્મગુપ્ત. ખગોળ અંગેનું જ્ઞાન એણે આપ્યું હતું. ત્યારબાદ આપણા મહાન સંસ્કૃત સાહિત્યના કવિ તરીકે જેને નામ જાણીતું છે અને સંસ્કૃત તમે ભણો છો સંસ્કૃત વિષય, એની અંદર કાલિદાસનું નામ મિત્રો જાણીતું છે. મહાન કવિ કાલિદાસ એણે પણ એ સમયની અંદર ભારતના જે 2 નાટકો લખ્યા કાલિદાસે, અને 2 નાટકો તમે કદાચ ભણી ગયા છો અથવા તમને હવે આવશે 11મા ધોરણમાં 12મા ધોરણની અંદર. પહેલું નાટક હતું મેઘદૂત અને બીજું છે કુમાર સંભવમ. મેઘદૂત અને કુમાર સંભવમ નામના નાટકની અંદર મહાન કવિ કાલિદાસે શું વર્ણન કર્યું તો કે એણે પર્વતો, નદીઓ, ભારતની લોકમાતા જેને આપણે લોકમાતા કહે છે, લોકમાતા નદીઓ અને જંગલો અંગેની માહિતી એ કાલિદાસે એના પોતાના 2 નાટકોની અંદર રજૂ કરી હતી. તો મિત્રો આ પણ ભારત દેશ માટે ગૌરવની વાત કહી શકાય કે આપણે સંસ્કૃત સાહિત્યની અંદર એનો ઉલ્લેખ કરેલો છે. ભારતનું લોકજીવન કેવું હતું, ભારતની લોકમાતા નદીઓ, લોકો એને લોકમાતા નદી તરીકે ઓળખે છે, એનો ઉલ્લેખ એ કુમાર સંભવ અને મેઘદૂત નામના કાવ્યની અંદર પણ એનો ઉલ્લેખ કરેલો છે. આપણા જંગલ પ્રદેશો કેવા છે એની પણ ચર્ચાઓ. એટલે કેવું તો સંસ્કૃત ભાષા એ વિશ્વની સૌથી પહેલી ભાષા છે અને બધી જ ભાષાઓની માતા તરીકે જેને ઓળખવામાં આવે. તો મિત્રો આપણે આનાથી સાબિત થાય છે કે આપણું ભૂગોળ કેટલું પ્રાચીન છે. બરોબર છે. તો એ વાત એ કાલિદાસે પણ રજૂ કરી હતી. ત્યારબાદ હવે આપણે વાત કરીએ જે ઇબ્ન બતુતા છે, વિદેશી મુસાફર ભારત દેશની અંદર આવ્યા અને ભારતના અહીંયા લોકજીવન અંગેની માહિતી તેણે આપી હતી. ઇબ્ન બતુતા નામના વ્યક્તિએ આ ભારત આખાનું પરિભ્રમણ કર્યું. ભારતનું એણે જુદા જુદા ક્ષેત્રોની અંદર ગયા અને જુદા જુદા ક્ષેત્રોમાંથી ઇબ્ન બતુતા નામના વ્યક્તિએ અહીંનું લોકજીવન કેવું છે એ અંગેની માહિતી પણ એને આપી હતી. અને લોકો કઈ રીતનું જીવન જીવે છે એ પોતાના લખાણોની અંદર કેટલાક ચાઇનીઝ મુસાફરો એ પણ ભારતની અંદર આવ્યા હતા અને એણે પણ ભારતની લોક નદીઓ, લોકજીવન, ભારતના લોકો એનું વર્ણન એ પોતાના અભ્યાસો અને પોતાની ડાયરીઓ અથવા એના જે લેખો છે એ લેખોની અંદર દસ્તાવેજી સ્ત્રોત સ્વરૂપે આપણને એ વસ્તુ પ્રાપ્ત થાય. તો ભારતનો ભવ્ય વારસો આપણે કહી શકાય કે ભૌગોલિક ભવ્ય વારસો એ ખૂબ અગત્યનો છે. આવા જુદા જુદા વ્યક્તિ દ્વારા એનું વર્ણન કરવામાં આવ્યું હતું. તો આ થઈ મિત્રો ભૂગોળની વિદ્યાશાખા તરીકેનો વિકાસ કઈ રીતે થયો છે એ વાત થઈ. હવે આપણે થોડાક આગળ વધીએ એનાથી કે 1970ની અંદર આપણે વાત કરીએ તો 1970 પછી ભારતની અંદર ભૂગોળનું જ્ઞાન અને એનો વિકાસ એટલો બધો વધતો ગયો કે જ્યારથી કૃત્રિમ ઉપગ્રહની શરૂઆત થઈ. પહેલો વહેલો કૃત્રિમ ઉપગ્રહ જો કોઈ વિશ્વમાં છોડ્યો હોય તો એ રશિયા નામનો દેશ હતો. યાદ રાખજો, રશિયા નામના દેશે સૌ પ્રથમ પહેલો વહેલો ઉપગ્રહ 1957ની અંદર છોડ્યો અવકાશની અંદર અને એનું નામ હતું સ્પુટનિક.
સ્પુટનિક નામનો ઉપગ્રહ રશિયાએ સૌપ્રથમ 1957 ની અંદર છોડ્યો. તો ત્યારથી કૃત્રિમ ઉપગ્રહની શરૂઆત થઈ અને ભૂગોળ અંગેનું જ્ઞાન પછી સેટેલાઇટ દ્વારા, ઇમેજરી દ્વારા આજે ટેકનોલોજી એટલી બધી મિત્રો આગળ વધી છે કે ગૂગલ મેપ દ્વારા તમે તમારા ઘરના લોકેશન પૃથ્વી પર તમે કોઈ પણ જગ્યાએ બેઠા હોય અને તમારું સ્થાન ક્યાં છે. હવે તો 4 વ્હીલ 2 વ્હીલ વગેરેની અંદર મોટી મોટી ગાડીઓ, પ્લેન વગેરેની અંદર જીપીઆરએસ સિસ્ટમ લાગુ પડી છે. આપણે જોશું તો એ જીપીઆરએસ સિસ્ટમની મદદથી આપણે એના લોકેશન જાણી શકાય છે. આ ટેકનોલોજી એટલી બધી આગળ વધી છે. વિદ્યાશાખા તરીકે સૌપ્રથમ એરિસ્ટોસીને પરિધની વાત કરી, થેલ્સે આકાર અને કદની વાત કરી, ટોલોમીએ અક્ષાંશ અને રેખાંશની વાત કરી, સ્ટ્રોમ્બોએ 17 ખંડોની અંદર એનું વર્ણન કર્યું, ભારતના આર્યભટ્ટે સૂર્યમંડળ, વારામિહિરે વ્યાસ સંબંધી વાત કરી, ભાસ્કરાચાર્યએ ગુરુત્વાકર્ષણ અને બ્રહ્મગુત્રે ખગોળ અને જ્યોતિષ વિષયક અંગેની માહિતી મળી, કાલિદાસે મેઘદૂત અને કુમાર સંભવમાં પર્વતો, નદીઓ અને જંગલો અંગેની વાત કરી અને ઇબ્ન બતુતાએ એના લોકજીવન અંગેની વાત કરી. ત્યાર પછીની જે નવી ટેકનોલોજી આવી છે 1970 પછી કૃત્રિમ ઉપગ્રહ શરૂ થયા અને ઉપગ્રહ ઉપરથી હવે ભૂગોળનું જ્ઞાન એ આપણને પ્રાપ્ત થાય છે. એમાં ખાસ જે સિસ્ટમ અપનાવવામાં આવે છે GIS, LIS અને GPS, ગ્લોબલ ઇન્ફોર્મેશન સિસ્ટમ. GIS નો અર્થ થાય છે ગ્લોબલ ઇન્ફોર્મેશન સિસ્ટમ, લેન્ડ ઇન્ફોર્મેશન સિસ્ટમ અને GPS જેને કહેવામાં છે ગ્લોબલ પોઝિશનિંગ સિસ્ટમ. તમારી પોઝિશન ક્યાં છે, તમારા મોબાઈલની અંદર તમારું લોકેશન બતાવે તમે ક્યાં છો. બરોબર. તો આટલી વાત મિત્રો એક વિદ્યાશાખા તરીકે ભૂગોળનો જે વિકાસ થયો છે ને એમાં ઘણા બધા વ્યક્તિઓનો ખૂબ ફાળો રહ્યો છે અને ભારતના વ્યક્તિ એમાંથી બાકાત નથી અને એ આપણા માટે ગૌરવ સમાન છે. તો આટલી વાત રાખીએ. ફરી પાછા આપણે નવા પીરિયડની અંદર મળશું ત્યારે આગળની ચર્ચા કરીશું. આભાર, ધન્યવાદ.